અમરેલી જિલ્લાના ખેડૂતોની વાત કરીએ જેઓ પાણીના અભાવે ભોગવી રહ્યા છે પરેશાની। અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં સેંકડો ચેકડેમનું વર્ષોથી સમારકામ નથી થયું। પ્રશાસનિક ઘોર બેદરકારીના લીધે ખેડૂતોને સિંચાઈનું પૂરતું પાણી નથી મળતું। સાવરકુંડલા તાલુકાનું જાબાળ ગામ કે જ્યાં સુરજવડી નદી ઉપર આવેલો સુરજવડી ડેમ વર્ષોથી તૂટેલો છે। અનેક રજૂઆત છતાં સમારકામ નથી થતું, જેથી પાણીનો સંગ્રહ નથી થતો। ખેડૂતોને શિયાળુ પાક માટે પિયત કરવામાં મુશ્કેલી પડી રહી છે, જેને લઈ ખેડૂતોમાં સરકારની સામે ભારે નારાજગી છે। અને આ લગભગ અંદાજિત 18-20 વર્ષથી આ બધા બંધાણેલા છે। હવે આ ઘણા સમયથી તૂટી ગયા છે તો કોઈ ધ્યાન ક્યાંય દોર્યું નથી। રજૂઆતો કરી છે સરકારમાં, અમારા સરપંચોએ ઉપસરપંચોએ લેખિતમાં અરજી આપેલી છે, પણ તોય કોઈ આની કાર્યવાહી હજી સુધીમાં થઈ નથી। અમરેલી જિલ્લામાં મોટે ભાગે તમામ ડેમની સ્થિતિ બહુ ખરાબ છે। અમરેલી જિલ્લાની અંદર આજથી 20-25 વર્ષ પહેલા જે ડેમ બન્યા છે એ પછી નવા ડેમ બન્યા નથી। 4-5 વર્ષથી રજૂઆત કરવા છતાં એક કોઈ ડેમને રિપેરિંગ કરવામાં આવેલ નથી। આ જે લીંબાળાના સુરજવડીના જે ડેમ તૂટેલા છે ટોટલ, એમાં અમે કેટલી રજૂઆત કરી। આજથી 5 વર્ષથી હું રજૂઆત કરતો હોઉં કે સરકારશ્રીને કે ભાઈ તમે આનું ધ્યાન દોરો। ને આ બધા ડેમ છે ને એ હાવ જર્જરિત હાલતમાં છે। અત્યારે હું ગણું ને તો લીંબાળાના 10 થી 12 ડેમ છે, બધા જર્જરિત હાલતમાં છે, એકેયમાં પાણી રહેતું નથી। અમરેલી જિલ્લાના મોટા ભાગના ડેમોની હાલત ખરાબ છે। ક્યાંક ડેમો તૂટી ગયા છે તો ક્યાંક રિનોવેશન કરવાના વાકે શોભાના ગાંઠિયા સમાન ઊભા છે। હું આપને દ્રશ્ય બતાવીશ સાવરકુંડલા તાલુકાના જાબાળ ગામના કે જે લીંબાળા નદી અને સુરજવડી નદી ઉપરના જે ડેમો છે તેની સ્થિતિ ખરાબ છે। હાલ અત્યારે જે લીંબાળા નદી ઉપરનો જે જાબાળ ગામનો જે ચેકડેમ છે તે જીવાદોરી સમાન આ વિસ્તારના ખેડૂતો માટે છે। જોકે જાબાળ, અભરામપરા, આંબડી સહિતના ગામોને આ લીંબાળા નદી ઉપર આવેલા ડેમોના પાણી ભરાવાથી મોટા ફાયદા થાય છે। ત્યારે આ જે લીંબાળા નદી ઉપરના ડેમની હાલતના દ્રશ્યો જુઓ। ડેમ વર્ષોથી તૂટી ગયો છે, તંત્ર દ્વારા રિપેરિંગ કરવામાં નથી આવ્યું, કોઈ સમારકામ કરવામાં નથી આવ્યું, એટલે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને તેમનો લાભ નથી મળતો। એટલે જે પ્રકારે મોટાભાગના અમરેલી જિલ્લામાં જે ચેકડેમો છે તેની સ્થિતિ ખરાબ છે, ડેમો તૂટી ગયા છે, તંત્ર દ્વારા રિનોવેશન નથી કરવામાં આવ્યા અને નવા ડેમો નથી બનાવવામાં આવ્યા, એટલે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને આમનો ડેમના પાણીનો સંગ્રહ થતો નથી અને તેનો કારણે ખેડૂતોને તેમનો લાભ નથી મળતો। એટલે ક્યાંક ને ક્યાંક તંત્રની બેદરકારી પણ ગણી શકાય। વર્ષોથી રજૂઆતો કરવા છતાં આજ દિવસ સુધી રિપેરિંગ કરવામાં નથી આવ્યા। હરેશ ખુમાણ, એબીપી અસ્મિતા, અમરેલી।